તો હેલો દોસ્તો, ઘણા દિવસ પછી આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમને ખબર જ છે કે તમે બધા અમને યાદ કરતા હશો, ખાસ કરીને મારા પપ્પાને. ઘણા લોકોની કોમેન્ટો હતી વિડીયોમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં કે તમારા પપ્પાને શું થયું, તમારા પપ્પાને શું થયું. તો આપણે આજે વાત કરશું એ ટોપિક ઉપર કે અમારા પપ્પાને શું થયું, કઈ રીતે થયું, બધી વસ્તુ. મારા પપ્પાને પેરાલિસિસ એટેક આવ્યો હતો અને આ પહેલા પણ ઘણી વાર આવેલા છે અને એમાં જ આવું થયું છે. ઓલમોસ્ટ 5 અટેક આવી ગયા છે અને આ છઠ્ઠો અટેક હતો એમને. આની પહેલા 5 અટેક આવ્યા હતા, પણ 5 અટેકમાં આમ કહી શકાય ને કે ભગવાનની મહેરબાની એટલી કે કોઈ વાંધો ન આવ્યો. જેટલી વાર એમને અટેક આવ્યા ને એટલી વાર એ થોડાક દિવસમાં હાજા થઈ ગયા. અને અમને જ્યારે મારા પપ્પાને ઘરે હતા, આ જ્યારે બનાવ બન્યો ને ત્યારે મારા પપ્પા ઘરે હતા અને એને જ્યારે હુમલો આવ્યો એટેક, ત્યારે એકદમ પડી ગયા હતા. અને પડી ગયા એટલે તરત અહીંથી અમે ડાયરેક્ટ દવાખાને લઈ ગયા. એમને દવાખાને લઈ ગયા એટલે અમારું ફેસ છે ને એકદમ નોર્મલ, કેમ કે આપણને ખબર જ છે કે ભાઈ 5 અટેક આવ્યા હે, જ્યારે જાય ત્યારે એકદમ તંદુરસ્ત હાજા માજા થઈને નીકળી જાય બહાર. એટલે અમને તો એમ જ હતું કે લઈ જશે, કેમ કે રેગ્યુલર દવા ચાલુ હતી એમની, લઈ જશે, 2 દિવસ રાખશે દવાખાનામાં, એની સારવાર કરશે અને હાજા થઈ જશે. પણ આ વખતે એવું ન થયું. આ વખતે ભગવાન એનો સાથ ન આપ્યો. છઠ્ઠો એટેક હતો એમનો. અને અહીંથી જ્યારે મારા પપ્પાને એટેક આવ્યો ને ત્યારે મારા પપ્પાએ છે ને અહીંથી જ આંખ બંધ કરી દીધી હતી. ઓલમોસ્ટ 4 થી 5 દિવસથી દવાખાનામાં રહ્યા અને આંખ અહીંથી બંધ કરી 4 થી 5 દિવસમાં એમને આંખ જ ન ખોલી. કેમ કે એમને છે ને મગજની નસ હતી ને એ બ્લોક થઈ ગઈ હતી. એટલે અડધું મગજ તમે કહી શકો બ્લોક થઈ ગયું હતું. એટલે રિકવર કરવાના ચાન્સીસ ડોક્ટરે અગાઉ કહી દીધું હતું કે ચાન્સીસ બહુ ઓછા છે. પણ જ્યારે 3જો દિવસ થયો ને દવાખાનામાં ત્યારે એમને 7મો અટેક આવ્યો. એક સાઈડ તો એમની બ્લોક થઈ ગઈ હતી અને બીજી સાઈડ બ્લોક થઈ ગઈ. એટલે 7મો અટેક આવ્યો એટલે 2 બાજુનું બંધ થઈ. ઓલમોસ્ટ તમે કહી શકો કે એકદમ આમ પેશન્ટ કોમામાં હોય ને એ રીતે મારા પપ્પાને થઈ ગયું હતું. એટલે જે અડધો મગજ બ્લોક હતો ને એટલે ઓલમોસ્ટ 90% મગજ બ્લોક થઈ ગયો હતો. મુવમેન્ટ કાંઈ નહોતું થતું. જ્યારે 3 દિવસ દવાખાનામાં હતા ને ત્યારે એક સાઈડનું બ્લોક હતું, એક સાઈડ હલનચલન થઈ શકતું હતું, પણ એ બોલી તો શકતા જ નહોતા. 2 દિવસ માંડ બોલ્યા. 3જા દિવસથી બોલવાનું બંધ કરી દીધું, એક સાઈડ ચાલુ હતી. અને 7મો અટેક આવ્યો પછી 2 સાઈડ બ્લોક થઈ ગઈ, બોલવાનું બ્લોક બંધ થઈ ગયું. ઓલમોસ્ટ કોમા જેવા થઈ ગયા હતા. ખાલી એમનો શ્વાસ ચાલુ હતો. અને ડોક્ટરે કીધું કે ચાન્સીસ ઓછા છે, તમે કદાચ અમને બીજી જગ્યા પણ લઈ જશો તો શક્યતા નથી હવે.